ઓકે મિત્રો, તો જે છે આજે આપણે ફરી પ્રિપરેશન ઓફ આલ્કેન જે છે એના માટે એક આપણે લઈ લઈએ તો કે પ્રિપરેશન ઓફ આલ્કેન જે છે એના માટે આપણે લઈ લઈએ તો કે ડીકાર્બોક્સિલેશન છે, બરાબર છે. એનસીઈઆરટી માં છે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે બધી રિએક્શનો. લાસ્ટ આપણે આલ્કાઇલ હેલાઇડ માંથી કરેલું, પછી કાલે વુડ્સ કર્યું. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે રોજે ડેઈલી એક એક રિએક્શન નાખતા જઈશું, ઠીક છે. તો આ જે રિએક્શન છે એ છે તમારી ડી કાર્બોક્સિલેશન ની છે. કઈ છે? ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન. હવે ડીકાર્બોક્સિલેશન એટલે શું? ડીકાર્બોક્સિલેશન એટલે શું? તો ડીકાર્બોક્સિલેશન એટલે થશે તો કે રિમૂવલ ઓફ CO2. તો કે શેમાંથી? તો કે શેમાંથી નીકળશે? તો કે એ તમારું નીકળશે કાર્બોક્સિલિક એસિડ માંથી. તો અહીંયા જે લઈએ RCOOH છે, અહીંથી આપણે શું બહાર કાઢવાનું છે? તો કે અહીંથી આપણે બહાર કાઢવાનું છે આ તમારો CO2. અને શું બનશે? તો કે બનશે RH અને -CO2. આટલી વસ્તુ છે. તો કે ફંડામેન્ટલ વસ્તુ, કાર્બોક્સિલિક એસિડ માંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું છે. તો એના માટે જે આ જે ડીકાર્બોક્સિલેશન છે ને, આ બે પ્રકારના છે. ડીકાર્બોક્સિલેશન જે છે એ બે પ્રકારના છે. એક લઈ લઈએ તો કે એક મેથડ જે છે તમારી ઇલેક્ટ્રિકલ મેથડ છે. કઈ? ઇલેક્ટ્રિકલ મેથડ. અને બીજી છે તમારી કેમિકલ મેથડ. કેવી છે? કેમિકલ મેથડ. આપણે બંને બનાવી દઈશું અહીંયા. એકચ્યુઅલીમાં આપણને પેલામાં એક જ છે, પણ 11th વાળા માટે તો બે કરાવી પડશે, એનસીઈઆરટી માં છે એટલે. ઓકે, લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ખાલી એક જ મેથડ આપેલી છે, બરાબર છે. સિલેબસમાં જોવું પડશે કે એમાં કોલ્બેની સાથે જે સોડા લાઈમ મેથડ આપેલી હોય તો બરાબર છે, એમાં આપણે જરૂર છે, ભણી લેવામાં શું વાંધો છે. ઓકે, ધેન ઇલેક્ટ્રિકલ મેથડ એટલે થશે આપણી ઇલેક્ટ્રિકલ મેથડ થશે તમારી તો કે કોલ્બેસ મેથડ અથવા કોલ્બેસ ઇલેક્ટ્રોલિસિસ. કોલ્બે વિદ્યુત વિભાજન ગુજરાતીમાં હશે કોલ્બે વિદ્યુત વિભાજન. અને આ છે આ એક અને આ બે. બીજી છે તમારી સોડા લાઈમ મેથડ. કેવી છે? સોડા લાઈમ મેથડ. લાઈમ પદ્ધતિ. ઓકે, હવે જે છે તો વસ્તુ અહીંયા એવી છે કે જો કાર્બોક્સિલિક એસિડ માંથી CO2 રિમૂવ કરવાનું છે, આપણે ભણવાની છે આ આપણને આપેલી છે, આ આપેલી છે, આ ભણવાની છે. ઓકે, તો શું કઈ રીતે છે? તો કે જનરલી તમે ડાયરેક્ટલી કાર્બોક્સિલિક એસિડ માંથી તમારો જે છે કાર્બોક્સિલિક એસિડ માંથી તમે ડાયરેક્ટ CO2 કાઢી નહીં શકો. એને તમારે સોડિયમ અથવા પોટેશિયમના ક્ષારમાં કન્વર્ટ કરવા પડશે, એટલે કે એસિટેટ બનાવવો પડશે. એસિટેટ માંથી ફરી એમાંથી CO2 કાઢવામાં આવશે. તો પહેલા તો શું કઈ વસ્તુ આપણે લેવાનું? તો કે RCOOH નથી લેવાનું. શું નથી લેવાનું? RCOOH જે છે આને નથી લેવાનું, આને કન્વર્ટ કરવાનું છે આપણે. કઈ રીતે? તો કે એને તમારે કન્વર્ટ કરવાનું છે. RCOOH gives NaOH સાથે રિએક્શન કરાવો તો અહીંયા બની જશે RCOO Na+. ઓકે, તો આ વસ્તુ તમારું બનશે. તો આપણે લેવાનું છે આ સોડિયમ એસિટેટ, આ વસ્તુ લેવાની છે. અને અહીંથી તમારો આ રિમૂવ થશે -H2O. ઓકે, ધેન અહીંયા આપણે આ વસ્તુ લેવાની છે. તમે અહીંયા KOH લેશો તો સપોઝ અહીંયા KOH લેશો તો KOH લેશો તો અહીંયા K આવશે પોટેશિયમનો. એટલે આપણે આ રીતે લખી શકીએ કે નોટ તો કે સોડિયમ और पोटेशियम, सोडियम और पोटेशियम salt of carboxylic acid in
aqueous medium, aqueous medium. તો કે અહીંયા જલીય દ્રાવણ કાર્બોક્સિલિક એસિડના જે સોડિયમ અને પોટેશિયમના સોલ્ટ જે છે એટલે કે ક્ષાર જે છે એને આપણે લેવાના છે, એટલે કે આને લેવાનું છે, આને લેવાનું છે aqueous mediumમાં, બરાબર, આને લેવાનું છે. હવે આ જે વસ્તુ જે છે કેવી રીતે બનાવવામાં આવે છે તો તમે સમજો કે હવે આ તો છે કેવો વીક એસિડ છે, તમે અહીંયા જોશો તો કે RCOOH, આ કાર્બોક્સિલિક એસિડ કેવો છે તો કે વીક એસિડ છે, અને તમે NaOH લેશો તો આ કેવો છે તો કે સ્ટ્રોંગ બેઝ છે. કેવો છે? સ્ટ્રોંગ બેઝ છે. આ બંનેને કરશો એટલે આપણને મળશે RCOONA પ્લસ O માઇનસ. તો આ કેવો બની ગયો? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. હવે સ્ટ્રોંગ કેમ લીધો? કેમ કે વિદ્યુત વિભાજન કરવાનું છે, ઇલેક્ટ્રોલિસિસ કરવાનું છે, તો એનોડ અને કેથોડ પર આયનો છૂટા પડવા જોઈએ ને, બરાબર છે? આયનો શું થવા જોઈએ? છૂટા પડવા જોઈએ. ઓકે, ધેન આપણે કોલબે આટલી વસ્તુ રિક્વાયરમેન્ટ છે. ડીકાર્બોક્સિલેશન, રિમૂવલ ઓફ CO2. ઓકે, શેમાંથી? કાર્બોક્સિલિક એસિડ માંથી આવું કંઈક થવાનું છે. ડીકાર્બોક્સિલેશનની બે મેથડ છે, એક ઇલેક્ટ્રિકલ મેથડ અને બીજી કેમિકલ મેથડ. ઇલેક્ટ્રિકલમાં આપણે કોલબે ઇલેક્ટ્રોલિસિસ જે ભણવાના છે, બીજી છે સોડા લાઈન, આ પણ લાસ્ટમાં બતાવી દઈશ. ઓકે, હવે ડાયરેક્ટલી COOH નથી લેવાનું, શું લેવાનું છે તો કે સોડિયમ અને પોટેશિયમનો સોલ્ટ લેવાનો છે. કેમ કે આ જે છે આ વીક છે, વીક એસિડ છે. આનું રિવર્સિબલ આયોનાઇઝેશન આ ફરી જે છે આનું પૂરેપૂરું આયોનાઇઝેશન થતું નથી, એટલા માટે સોડિયમ અથવા પોટેશિયમના સોલ્ટ લેવા પડે છે. તો અહીંયા તમે જોશો તો કે રિએક્શન તમે જોશો કે સપોઝ અહીંયા લઈ લો તો કે RCOONA 2 મોલ લેવા પડશે. એની આ એસિટેટ, સોડિયમ એસિટેટ થઈ ગયો, એની રિએક્શન વોટર મોલેક્યુલ સાથે કરશો તો શું બને છે તો કે ફાઇનલ રિએક્શનમાં આપણને આલ્કેન મળે છે. શું મળે છે? આલ્કેન મળશે. પછી શું છૂટું પડે છે તો કે CO2 સાથે અહીંયા છૂટો પડશે, બે Na છે તો NaOH. કેટલા? તો કે 2 છૂટા પડશે. બીજું તો કે અહીંયા H2 છૂટો પડે છે. હવે જુઓ NCERT માં જે એક્ઝામ્પલ છે એ લઈએ. આપણે R ની જગ્યાએ CH3 લઈ લઈએ. CH3. ઓકે, તો 2CH3 COONA plus 2H2O gives શું બનશે તો કે 2 CH3 છે તો CH3 બનશે. અહીંયા લખવું પડશે ઇલેક્ટ્રોલિસિસ બનશે, અને અહીંયા જે છે ઇલેક્ટ્રોલિસિસ એટલે કે વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિસિસ, વિદ્યુત વિભાજન. ઓકે, શું બને છે બીજું? CO2, બીજું NaOH સાથે શું છૂટું પડે છે? H2 છૂટો પડે છે. ઓકે, આટલી વસ્તુ થાય છે. તો અહીંયા બની ગયો આપણો આલ્કેન. હવે આપણે આ રિએક્શન કેવી છે? આપણે લઈ લઈએ ગુલાબી લઈ લઈએ. ઓકે, શું લઈ લઈએ? ગુલાબી લઈ લઈએ. હવે જે વસ્તુ જે છે જુઓ, સંપૂર્ણ મિકેનિઝમ આ થાય છે, ઇલેક્ટ્રોલિસિસ થવાનું છે. તો ઇલેક્ટ્રોલિસિસ થશે તો અહીંયા સમજો આ એક રિએક્શન લઈએ આની, તો કે CH3, તો આનું આયોનાઇઝેશન કેવી રીતે થશે તો કે CH3 COONA. આને જો પાણીમાં નાખીશું તો શું બનશે અહીંયા તો કે આટલો ભાગ અને આટલો ભાગ છૂટો પડશે CH3 COO માઇનસ, અને અહીંયા બની જશે Na પ્લસ. બધું કેવું છે? એક્વિયસ મીડિયમ છે. ઓકે, બીજું તો કે બીજું શું છે? H2O. NCERT માં 2 મોલ લીધેલા છે, 1 મોલ લઈને કરશું તો એ ચાલશે, લાસ્ટમાં આપણે 2 મોલ કરવાના જ છે. ઓકે, ધેન અહીંયા છૂટું પડે છે તમારું તો કે અહીંયા તમને મળશે H પ્લસ અને OH માઇનસ મળે છે. ઓકે, ધેન મિકેનિઝમ જોઈ લઈએ. આ મિકેનિઝમ જ છે, ક્રિયાવિધિ છે.
ઓકે, અહીંયાથી લઈએ. તો હવે જે છે ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજન છે, તો ઇલેક્ટ્રોડ મૂકવા પડશે. ઇલેક્ટ્રોડ મૂકીશું એટલે આપણી પાસે બે ઇલેક્ટ્રોડ હોય, આપણને ખબર કે એનોડ અને કેથોડ. બરાબર. તો એક લઈએ એનોડ, અને એનોડ કેવો હોય છે? તો કે એનોડ જે છે ને વિદ્યુત વિભાજન ઇલેક્ટ્રોલિસિસમાં એનોડ તમારો હોય છે પોઝિટિવ હોય છે. તો પોઝિટિવ છે તો એના પાસે કોણ આવશે? આ જશે. તો અહીંયા તમે જુઓ કે પહેલા સ્ટેપમાં આપણે અહીંયા ગણીએ તો કે CH3COO માઇનસ ગયો, પોઝિટિવ પર નેગેટિવ ગયો. ઓકે. ધેન હવે જે છે આગળના સ્ટેપમાં શું થાય છે તો કે અહીંથી ઇલેક્ટ્રોન નીકળી જાય છે, અહીંથી તમારો ઇલેક્ટ્રોન નીકળી જાય છે. એક ઇલેક્ટ્રોન નીકળશે એટલે શું બનશે? ફ્રી રેડિકલ બનશે. CH3COO ફ્રી રેડિકલ બનશે, મુક્ત મૂલક બનશે. શું બનશે? એક ઇલેક્ટ્રોન છૂટો પડી ગયો. આમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે અહીંયા બે ઇલેક્ટ્રોન હોય. એક છૂટો પડ્યો તો અહીંયા બનશે મુક્ત મૂલક બન્યો. ઓકે. ધેન બીજા સ્ટેપમાં શું થાય છે? બીજા સ્ટેપમાં તો કે આ જે છે CH3COO અને અહીંયા છે મુક્ત મૂલક. હવે જે છે ને આ જે બોન્ડ જે છે ને આ બોન્ડનું હોમોલેટિક ક્લેવેજ થશે, એટલે કે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. એટલે અહીંયા જે છે તમારું શું બનશે? તો કે અહીંયા બનશે તમારો CH3 મુક્ત મૂલક બન્યો આ, અને અહીંયાથી તમારો છૂટો પડ્યો એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક આ લેશે એટલે શું બની જશે? આ CO2 મળશે. ઓકે. હવે આ છે અહીંયા CH3. આપણે તો આની મિકેનિઝમ જોઈએ છે ને, આની મિકેનિઝમ જોઈએ છે. ઓકે, આની જોઈએ છે. તો અહીંયા શું બનશે? ત્રીજા સ્ટેપમાં CH3 પ્લસ CH3 તો શું બનશે? આ એક લેવો પડશે તો અહીંયા બની જશે CH3 આલ્કેન બની ગયો. તો કેથોડ પર કોણ જમા, એનોડ પર કોણ જમા થાય છે? એનોડ પર જમા થાય છે આલ્કેન. હવે તમે જોશો કે એક આવ્યો ક્યાંથી, તો આપણે અહીંયા કેટલા લેવા પડશે? આપણે તો અહીંયા 2 મોલ લીધા છે, તો 2 મોલ લીધા છે તો આપણે લઈ લઈએ અહીંયા આ 2 લેશું તો 2 ઇલેક્ટ્રોન નીકળશે, તો આ બી 2 બનશે, આ 2 બનશે, તો અહીંયા પણ 2 લેવા પડશે તો 2 છૂટા પડશે, તો 2 CO2 પણ છૂટા પડશે. અહીંયા છૂટા પડે છે ને CO2, તો કે અહીંયા CO2 કેટલા? 2 CO2 છૂટા પડશે. ઓકે. ધેન હવે આ એક અને એક 2 થઈ ગયા, તો હવે આ બંને એકબીજા સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને શું બનશે? ફ્રી રેડિકલ ભેગા થઈને આલ્કેન બનાવી દે છે. હવે તો આ વસ્તુ થઈ. તો બીજી વસ્તુ તો કે બીજું છે આપણી પાસે કેથોડ, એ નેગેટિવ છે. તો કેથોડ નેગેટિવ છે તેના પાસે કોણ જશે? પોઝિટિવ. તો પોઝિટિવ કોણ છે? H+ છે. તો પોઝિટિવ H+ છે. H+ જે છે આ ભાઈએ જે 2 ઇલેક્ટ્રોન છોડ્યા છે, આ ભાઈએ 2 ઇલેક્ટ્રોન છોડ્યા છે, એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. અહીંયા પણ 2 લેવા પડશે, તો અહીંયા થઈ જશે તમારું 2H, યા ફિર આપણે 2H બરાબર નહીં લાગે તો આને લખી દઈશું H2. ઓકે, H2 ગેસ. હવે તો કહેવાનો મતલબ એમ છે કે તો આ થઈ ગયું કોલબે વિદ્યુત વિભાજન. તો એનોડ પર શું મળે છે? આલ્કેન મળે છે. પણ યાદ રાખજો કેવો આલ્કેન મળે છે? મૂળ કાર્બન કરતા બમણા કાર્બન વાળો મળે છે. મૂળ કાર્બન કરતા મૂળ પ્રક્રિયક જે છે, મૂળ પ્રક્રિયક કરતા બમણા કાર્બન વાળો આલ્કેન મળે છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે સાથે આટલી વસ્તુ ક્લિયર થઈ. ઓકે, ધેન આને રિવાઇઝ કરીએ. ડીકાર્બોક્સિલેશન, રિમૂવલ ઓફ CO2. બે મેથડ છે કાર્બોક્સિલિક એસિડ માંથી કાઢવાનું છે, એક ઇલેક્ટ્રિકલ મેથડ અને એક કેમિકલ મેથડ. કેમિકલ મેથડ જે છે, ઇલેક્ટ્રિકલ મેથડ જે છે એ કોલબે વિદ્યુત વિભાજન છે, કોલબે ઇલેક્ટ્રોલિસિસ એ જ આપણે કરવાની છે અહીંયા. બરાબર છે. તો એમાં શું થાય છે તો કે આપણે કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ લેવાનો છે, સોરી સોડિયમ અને પોટાશનો કાર્બોક્સિલિક એસિડનો સોલ્ટ લેવાનો છે. એ સોલ્ટ ને પાણીમાં નાખીએ, ઇલેક્ટ્રોલિસિસ કરીએ એટલે શું બને છે? આલ્કેન બને છે. તો મિકેનિઝમ કેવી રીતે? તો કે આપણે આને સોલ્ટને નાખીશું તો અહીંયા શું મળશે? આયનો છૂટા પડશે. હવે આયનો જે છૂટા પડે છે તો વિદ્યુત વિભાજન છે, ઇલેક્ટ્રોલિસિસ છે.
તો એનોડ અને કેથોડ લેવા પડશે. તો વિદ્યુત વિભાજનમાં ઇલેક્ટ્રોલિસિસમાં એનોડ પોઝિટિવ હોય છે, આના પર નેગેટિવ આવ્યો, 2 ઇલેક્ટ્રોન છોડ્યા એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા જે છે 2 બન્યા, ઓવરઓલ 4 થઈ જશે. બરાબર. તો અહીંયા શું બનશે? મુક્ત મૂલક બનશે. મુક્ત મૂલક જે છે અહીંયા હોમોલેટિક લેવેજ થશે. તો 2 મુક્ત મૂલક બનશે. આ 2 મુક્ત મૂલક એકબીજા સાથે ભેગા થઈને આલ્કેન બનાવશે. એ કેથોડ પર કોણ છે? નેગેટિવ છે. તો અહીંયા જશે પોઝિટિવ. પોઝિટિવ જશે એટલે તમારું શું બની જશે? તો કે અહીંયા બની જશે તમારું હાઇડ્રોજન વાયુ. કેથોડ પર હાઇડ્રોજન, કેથોડ પર કોણ મળ્યો? હાઇડ્રોજન, અને એનોડ પર આલ્કેન મળ્યો. ઓકે, અહીંયા લઈ લઈએ સોડા લાઇમ મેથડ. આટલા ભાગમાં કઈ? સોડા લાઇમ મેથડ. હવે આ સોડા લાઇમ મેથડમાં મૂળ પ્રક્રિયા કરતા એક વસ્તુ યાદ રાખજો, પ્રક્રિયા કરતા એક કાર્બન પરમાણુ ઓછો મળે છે. ઓકે, તો સોડા લાઇમ એટલે શું? તો કે સોડા લાઇમ એટલે તમને ખબર હોવી જોઈએ કે સોડા લાઇમ એટલે NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ નું મિશ્રણ છે. ઓકે, રિએક્શન ક્યાં લખીએ? તો રિએક્શન આપી દઈએ, અહીંયા જ આપી દઈએ. ચાલો, આટલામાં થઈ જશે સોડા લાઇમ. ઓકે, ધેન અહીંયા છે લેવું પડશે 2CH3COO Na પ્લસ NaOH પ્લસ CaO લેશું. આ સોડા લાઇમ થઈ ગયો. એની સાથે રિએક્શન કરીશું તો અહીંયા મળશે આપણને CH4 મળશે. શું મળશે? CH4 મળશે. એક જ મોલ લેશો તો એક મળશે, બે મળશે તો બે લેશે. આપણે એક મોલ લઈએ તો અહીંયા એક મળ્યો. સાથે શું છૂટું પડવાનું છે? અહીંયા જે છૂટો પડશે તો છૂટો પડશે તમારો 2 Na છે, CaO છે તો Na2CO3 છૂટો પડશે. અહીંયા જે છે તમારો એક કાર્બન ઓછો ધરાવતો આલ્કેન મળે છે. તો અહીંયા સુધી આપણી રિએક્શન છે અને આવડી જાય એવી હીટ કરવું પડશે. ઓકે, ધેન અહીંયા છે આપણું કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ પૂરું થાય છે. ઓવરઓલ બધું આમાં બમણા કાર્બન વાળો મળશે અને આમાં એક કાર્બન ઓછો મળશે. તો આ છે તમારી કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ ડિકાર્બોક્સિલેશન. અને સોડા લાઇમ, એક માર્ક માટે સોડા લાઇમ યાદ રાખજો. સોડા લાઇમ એટલે શું? NaOH અને CaO, કેલ્શિયમ ઓક્સાઇડ નું મિશ્રણ. ઓકે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ થિયરી લઈ લેશું, એટલે કે હવે જે બી એના પછી હશે તે લઈ લેશું. ઠીક છે.